ઢાંકણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા અને ખુલ્લા ઢાંકણથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ રહે છે. સ્થાનિકો વડોદરા મહાપાલિકા સામે સ્થાનિકોમાં રોષનો માહોલ છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તે છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. ગઈકાલે આપણે સુરતની અંદર એક આપણે ઘટના બની, જેની અંદર આપણે ગટરની અંદર એક આપણે નાનું બાળક પડી ગયું. તો મતલબ કે આવી જ રીતે આપણે વડોદરા અને સુરતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બનતી રહી છે, જેના જિમ્મેદાર આપણે કોર્પોરેટર અને મતલબ કે પ્રશાસકો છે. તો જોવા જઈએ તો આપણે કે સ્કૂલ અને આપણે કોલેજોની અંદર બી આવા બધા આપણે કે એમની પાસે આપણે ગટરો આપણે પડી હોય છે, જેના આપણે ઢાંકણો આપણે ખુલ્લા હોય છે. તો પ્રશાસનને એ જ વિનંતી છે કે આ મતલબ કે ઘટનાઓ આપણે જે બી બનતી હોય છે, જેના જિમ્મેદાર આજુબાજુની અંદર ખાસી બધી ગટરો અને મતલબ કે ખુલ્લા આપણે ઢાંકણો હોય છે, તો આવા ઢાંકણોની અંદર આપણે કે જે બી ઢાંકણો ખુલ્લા હોય એના આપણે વહેલી તકે એનું આપણે સમાપન કરો આ કાર્યની અંદર. અને આપણે સ્કૂલ અને કોલેજોની બહાર જ આવા બધા મતલબ કે ઢાંકણો ખુલ્લા હોય છે, તો આવા મતલબ કે ઢાંકણો છે એને આપણે વહેલી તકે બંધ કરો. મારો પ્રશ્ન પ્રશાસનને છે કે આ ગટરના જે ઢક્કનો ખુલ્લા રહેલા છે ક્યારે બંધ કરાવશો, અને એમાં કોઈ વિદ્યાર્થી પડશે એનો શું તમે લોકો વેઇટ કરી રહ્યા છો? અમારો પ્રશ્ન એ જ છે કે તમે વહેલી તકે આ ઢક્કનોને બંધ કરાવો. તો આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રજેશ, હજુ તો સુરતની ઘટના એ ભૂલાઈ નથી, ત્યાં વડોદરા મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. MS યુનિવર્સિટીની સામે ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું છે. શું સુરત જેવી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે વડોદરાનું સ્થાનિક તંત્ર?